જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો દોસ્ત આરકે. સ્વાગત છે તમારું આપણી આ નવી ચેનલ આરકે ફેમિલી એન્ડ ટ્રાવેલ વ્લોગમાં. આજે આપણે વાત કરવાની છે પશુધન વીમા સહાય યોજના વિશે. જો તમને આજનો આપણો આ વ્લોગ ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આ યોજના વિશે આપણે થોડીક માહિતી મેળવી. આ યોજના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના પશુપાલકોના પશુના વીમા રક્ષણ માટે પશુધન વીમા સહાય યોજના અમલ બનાવવામાં આવી છે. આ યોજનામાં ફક્ત 100 રૂપિયાના પ્રીમિયમથી પશુપાલકને પશુને આખું વર્ષ વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે. તો હવે સવાલ એવો આવે મિત્રો કે આ યોજનાની આપણે અરજી ક્યાં કરવી? તો આ યોજનાની અરજી આપણે ઓનલાઈન કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર. તમે ગમે આ ગ્રામ પંચાયતમાં કરી શકો અથવા ગમે એ કોમ્પ્યુટરવાળો જે ઓનલાઈન ફોર્મ ભરતો હોય એની પાસે કરી, અથવા નજીકના દવાખાને અરજી અને જે સૌ પ્રમાણિત દસ્તાવેજો હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ જે પણ માંગ્યા હોય એની નકલો બધી નજીકના દવાખાને રજૂ કરે. આ પશુધન વીમા સહાય યોજનાની અમુક શરત છે કે તમારું પશુ 1 થી 3 વેતનનું જ હોવું જોઈએ. બીજું કે તમે એક રેશન કાર્ડમાં એક જ અરજી કરી શકો. અને ત્રીજું કે 1 થી 3 પશુને એટલે કે 3 પશુની તમે અરજી કરી શકો. અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકના બચત ખાતાની ચોપડી આ 3 વસ્તુ લઈ જવાની રહેશે. તો મિત્રો, આ હતી આપણી પશુધન વીમા સહાય યોજના. આની ફોર્મ ભરવાની તારીખ 14/11/2024થી તારીખ 13/12/2024 સુધી છે, એટલે કે પૂરો 1 મહિનો ચાલશે આ યોજના. તો તમે પણ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં પશુપાલક હોવ તો, અને આપણા નજીકના સગા સંબંધી બધાને આ ફોર્મ ભરાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ હતો આજનો આપણો વ્લોગ પશુધન વીમા સહાય યોજના વિશે. તો જો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી માહિતી સાથે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.